જય માતાજી, હર મહાદેવ। તો આજે એક બીજા મૂવીની વાત કરીએ જે એક જ દિવસે રિલીઝ થયું હતું, જે વિશ્વગુરુની સાથે જ રિલીઝ થયું હતું, મહારાણી। તો એનું પણ આપણે રિવ્યૂ લઈને આવી ગયા છીએ। તો એ મૂવીની વાત કરીએ, પહેલાં તો સ્ટારકાસ્ટની વાત કરીએ અને પછી એની વાત કરીએ કે મૂવી કેવું છે કેવું નહીં અને કયા ટોપિક ઉપર બનાવ્યું છે, તો એને બી આપણે વાત કરીએ। તો મૂવીની સ્ટારકાસ્ટમાં છે પહેલાં તો માનસી પારેખ, ઓજસ રાવલ, શ્રદ્ધા ડાંગર, મેરા મિશ્રા, સંજય ગોરડિયા, તર્જની, સારા એવા કલાકારો છે અંદર। તો આ મૂવી તમને જોવાની મજા આવે છે, કોમેડી બી છે, થોડી ફેમિલી ડ્રામા છે। તમારા ઘણા એવા આપણે શું કહેવાય કામવાળા રાખતા હોય તો એમને થોડું કઈ રીતે આપણે ટ્રીટ કરવો એના ઉપર આખી આ મૂવી છે। તો મૂવી મને કોન્સેપ્ટ બરાબર હતો, મને એ બી સારું લાગ્યું, કોન્સેપ્ટ સારો લાગે છે। પ્લસ જે એમની બધાની એક્ટિંગ, ઓજસભાઈ કોમેડી ટાઈમિંગ એક નંબર। ઓજસભાઈની જે કોમેડી ટાઈમિંગ છે બાકી જોરદાર। ભાઈ જે નાની છોકરી છે એનો બી કોમેડી ટાઈમિંગ તો ઠીક, પણ એમનું ડાયલોગ ડિલિવરી જોરદાર છે, એકદમ એક નંબર કામ છે। માનસી પારેખનું અંદર એમાં બી એમનું નામ માનસી જ છે। એ શ્રદ્ધા ડાંગર જે મહારાણી, મેન એમનું રાણી નામ છે એટલે મૂવીમાં પછી એમના નામ ઉપરથી મહારાણી નામ પડ્યું છે। તો શ્રદ્ધા ડાંગરને કામવાળી બાઈનો રોલ છે, જે મને લાગે છે કે આ કોઈ રિમિક હોય કે ના હોય મને કંઈ ખબર નથી, ને હોય તો બી આપણે કોઈ રિમિક તો જોયું નથી। તો આ મૂવી મને કોન્સેપ્ટ બરાબર બહુ મસ્ત લાગ્યું, પણ અમુક જે વચ્ચે સીન હતા જે બહુ બોરિંગ કરતા હતા, જે અમુક ફેમિલી ડ્રામા બહુ લંબાઈ દીધા હતા, પછી એક એડવર્ટાઇઝ બહુ કરી છે અંદર। મૂવી તમે બનાવ્યું તો એડવર્ટાઇઝ બહુ એ રીતે એડવર્ટાઇઝ કરો કે પબ્લિકને બી જલ્દી ખબર ના પડે કે એડવર્ટાઇઝ તમે સામેથી પેલું શું કહેવાય આપણે એડ આવતી હોય ને એ રીતના અંદર એડ તમે બતાવો, સાબુની ને પછી પીઝા બર્ગર મંગાવો છો એને આખી એડ ખબર પડી જ જાય કે એડ કરો। પ્લસ પછી અંદર બધા વાસણોની અંદર એડ ચાલે છે, પ્લાસ્ટિકના વાસણો છે એની કંઈક એડ છે, બધા ઘણી એવી 4-5 જગ્યાએ મને એડ દેખાઈ। તો એડ ના રાખ્યો હોત ને એ બધું થોડું ઘણું ડ્રામા ના રાખ્યો હોત ને તો 2 કલાકનું મૂવી પતી જાય। 2 કલાકના 20 મિનિટની આસપાસ કંઈક મૂવી છે, તો આ મૂવી 2 કલાકની અંદર જ પતી જાય એવું હતું। તો મૂવી તો સારો કોન્સેપ્ટ છે, ડાયરેક્ટર છે વિરલ શાહ અને રાઇટર છે રામ મોરી, હાર્દિક સંઘની। ડાયરેક્ટરને બધું સારું એવું કર્યું, ડાયરેક્શનને બધી રીતે મૂવી મને બહુ સારું લાગ્યું। કોમેડી છે પ્લસ અંદર ઇમોશનલ છે થોડું ઘણું। તો આપણને ફેમિલી ડ્રામા કઈ રીતે અમુક જે કામવાળી બાઈ રાખતા હોય એમને કઈ રીતે ટ્રીટ કરવા એના ઉપર આખા મૂવી બનાવી છે। અને અમુક જગ્યાએ જે સીન પહેલાં બતાવવાનો હતો એ બહુ એન્ડમાં બતાવ્યું એવું મને લાગ્યું, કેમ કે બહુ લંબાવ્યું છે એને, એટલે થોડો ઘણો લાગ્યું, પણ મૂવી સારું છે। હું એવું નથી કહેતો કે મૂવી ખરાબ છે, પણ અંદર વચ્ચે જે એડવર્ટાઇઝ કરી છે, અમુક સીન એવા નાના મોટા જે બોરિંગ કરે કંઈ એ અમુક સીનને કંઈ જરૂર જ નહીં કે તમારે એ મૂવીની અંદર જરૂર પડે સ્ટોરીની અંદર, પણ એડવર્ટાઇઝ માટે ખબર નહીં એ લાવી દીધી હશે અંદર સીન એવા। તો એ બી હવે એમનો બિઝનેસ છે, હવે એમની રીતે જે કરવું એ કરી શકે છે, પણ મૂવી જોવા ખાતર એક ઓડિયન્સ તરીકે જોવા જઈએ તો પબ્લિકને એવું લાગે કે ભાઈ એમને ભાઈ એડ જ કરે છે કે મૂવી બનાવી છે એવું થાય। એટલે જેમ મને મૂવી બનાવો તો એ રીતે બનાવો કે એડવર્ટાઇઝની ખબર બી ના પડે। જેમ કે હવે એક છે ને અમૂલ દૂધનું હતું, પણ એ સીનની જરૂર હતી તો એ સીન બતાવે બરાબર છે, પણ સાબુનો બતાવવાની જરૂર જ નથી કે નાવા જાય રૂમાલ લઈને નાવા જાય છે, એ સીનની જરૂર જ નથી। એ સ્પેશિયલ સાબુની એડ માટે તમે નાવાનો સીન બતાવો, નાવા જવાનું છે એ રીતનું કોઈ એવો સીન તો તમારે બતાવવાનો છે કે બાથરૂમમાંથી બહાર નીકળે ના અંતે, એટલું બધું ખાસ જરૂર જ નથી એ સીનમાં। ડાયરેક્ટ જ લઈને આવી જાવ, ડાયરેક્ટ કપડાં પહેરતા હોય એવો સીન આવી જાય તો બી ચાલે, એ તમે ખાલી એડ જ કરી જાય। એ મને તો મૂવી એ રીતનું મને થોડું એ વીક લાગ્યું કે ભાઈ એડવર્ટાઇઝ તો કન્ટિન્યુ 2 કલાકની અંદર મૂવી પતી જાય સારું એવું, અને પબ્લિક બોર મને થોડું એ ટાઈમમાં બોરિંગ લાગ્યું। નહીં તો સ્ટોરી વાઇઝ જે એમની રીતે સ્ટોરી અંદર બતાવી એ મને બહુ જ ગમી। બધાની એક્ટિંગ જેમ કે માનસી અને શ્રદ્ધા ડાંગરનો જે ટાઈમિંગ છે, ડાયલોગનો બધી રીતનો જે બંનેનું બોન્ડિંગ છે બહુ મસ્ત રીતે બતાવ્યું છે, તો એ મને બહુ મજા આવી જોવાની। ઘણી મૂવીમાં એવું થાય કે કોઈ એક વીક પડી જાય, કોઈ એક વધારે અપ થઈ જાય, બંને સમાન રહે છે, એ સારું લાગ્યું મને જોવામાં।
એ તો ઘણા મૂવીમાં એવો છે કે ભાઈ બીજો કલાકાર હોય થોડો અપ બતાવો, બીજા કલાકારને થોડો ડાઉન બતાવો. તો એ રીતનું મને મૂવી આ ડાયરેક્શનમાં બધી રીતે જે બોન્ડિંગ છે એ બધું મસ્ત મૂવી મને લાગ્યું. બસ ખાલી તમને જે વાત કરી ને એડવર્ટાઇઝિંગની, બસ એ જ મને થોડું એ કરી રહી છો કે ના ભાઈ નથી જરૂર આની. અને બીજું કે સારું એવું મૂવી તો છે જ. બસ મહારાણીનું મૂવી હવે જોઈએ કે ભાઈ મહારાણી બાજી મારે છે કે વિશ્વગુરુ બાજી મારે છે. તો 2-3 દિવસ પછી કે એવું આપણે જોઈ લઈશું બંનેનું બજેટ કેટલું પહોંચે છે, કમાણીમાં કેવું ચાલે છે. કેમ કે બંને જણાએ એડવર્ટાઇઝિંગ ને બધું બહુ સારી રીતે એમનું કર્યું છે, પ્રમોટિંગનું એ બધું. તો જોઈએ કોણ બાજી મારી જાય છે. કેમ કે વિશ્વગુરુ બી સારું છે, મહારાણી બી સારું છે કોન્સેપ્ટ વાઇઝ. અને વિશ્વગુરુ તો આખો કોન્સેપ્ટ જ અલગ છે. એનો બી આપણે રિવ્યૂ કર્યો છે, ના જોયો તો નીચે તમને બીજો વિડીયો છે કાં તો એની લિંક હું તમને નીચે મૂકી દઈશ, તો જોઈ લેજો. ઓકે, ચલો તો મૂવી આપણો છેલ્લે એનામાં એ જ કહેવાનું કે ભાઈ ગુજરાતી મૂવીને સપોર્ટ કરો. અને નવા કોન્સેપ્ટ આવી રહ્યા છે તો બસ વધારેલો આપણા ગુજરાતી મૂવીને. અને બસ એક જ વસ્તુ મને એ જ કહીશ કે ભાઈ એક સાથે 2 મૂવી ના લાવશો. બસ મારે ખાલી એટલું જ કહેવાનું છે. તો ચલો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તમને કેવું લાગ્યું, તમે મૂવી જોઈ ના આવ્યા હોય તો મને કોમેન્ટ કરો. ના જ આવ્યા તો તમે જોઈ આવો ભાઈ કોમેન્ટ કરો. કાં તો ભાઈ જોવા જવાના હોય તું બી કોમેન્ટ કરો કે હું આ જોઈને આવ્યો જોવા જવાનો છું. ચલો તો પછી મળીએ. જય માતાજી, હર હર મહાદેવ.